જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, કેમ છો? મજા. જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો? અને અમે તને હક તો ન થાય એટલે આપણે રખડવા નીકળી ગયા હે. અમીરભાઈ રેડ મર્સિડીઝ ઉપાડી લીધી છે અને અમે દેવાભાઈ અને અમીર ત્રણ જણા અમે રખડવા નીકળે. ભાઈ હડો અડાડ મને આગતા આવડે કે નથી આવડતી? આગતા જા જા બાઠિયા કઈ જા હું કાલે તમારે બગાડી હું લઈ કે ભલે મિત્રો આજ કહેવાનું જીકે ને હા કહીએ. હવે આને શું કરું? ને અમીરભાઈ ભાત ખાવા મીના ABCD દેખાડો હું ખાવો આઈ ભાત ખાતા ખાતા આપણે સાયકલ આપીએ તો સમજી તમને ખબર તો હે. આ બાવળ દેખાય તમને મોરે મોરો અમીરભાઈ હાજી વાત ને. તો મિત્રો આપણે રેડ મર્સિડીઝ થોડીક સ્ટન્ટબાજી કરી અને સ્ટન્ટબાજી એવી કરી થાકી ગયા. હવે આપણે ઘેરે પાછા આવી અને હું દેવાભાઈ અને અમીરભાઈ આપણે 1 કલાક જે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઘૂમડી લીધું હોય અને હવે પાછા આપણે થોડીક વાર રોડમાંથી રખડવા ગયા હું અને અમીરભાઈ જો સાયકલ લઈને રેડ મર્સિડીઝ લઈને નીકળી ગયા હે. અને હવે અમીરભાઈ હાથ મૂકવો હે. હાલો અમીરભાઈ હાથ મૂકો. કા આ સાઈડ કેમ? હવા મિત્રો હવા બહુ હે ને અહીંયા. અમીરભાઈ હાથ મૂકે હાલો જોઈએ. હવે આપણા હાથમાં સાયકલ આવી ગઈ અને સાયકલ ને હવે હબાવની ઘુમાડી નાખવાની રેડ મર્સિડીઝ. અરે મિત્રો આપણે સાયકલ લઈને કાચા રસ્તામાં આવી ગયા હે. જોવો તો મિત્રો અહીંયા ખડકા બહુ આવે. અહીંયા કાંટા હે, આપણા ટાયર હે પંચર પડી જાય કઈ વાર નહીં લાગે. એવડા મોટા મોટા પથ્થર આવે. બ્લોગ બનાવો અને સાયકલ હાંકવી તો બધું કઠિન કામ થાય. તો મિત્રો અહીંયા સાયકલ ઊભી રાખીએ. 52નો છાંયો હોય, ઠંડી હવા આવે તો આપણે થોડીક વાર આરામ કરી લઈએ. હું સાયકલ લઈને ઘર તરફ નીકળી ગયો હું. આપણે સીધી આડી રસ્તામાં જવાનું. પથ્થર બહુ છે. ધીરે ધીરે માય પેન એમાં એકવાર ચેલેન્જ તો બનાવ્યો હતો અને હવે પાછું આપણે આજ ચેલેન્જ એવું કામ થયું. સાયકલ આ પાઇપથી કાઢવાની છે. હવે દેવાભાઈ અને અમીરભાઈ સાયકલ કાઢે છે અને હું ત્યાં શાંતિથી પાઇપ ઉપર બેઠો. આયા દેવાભાઈ પડી ગયા. તો મિત્રો આ જ બ્લોગ પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય